બનાસકાંઠા રખડતા આખલાનો આતંક, પણ ગૌરક્ષકોની સિંઘમ એન્ટ્રીએ બચાવ્યા જીવ। થરામાં માસૂમ બાળક અને મહિલા પર કાળ બનીને ત્રાટકેલા આખલાને ગૌરક્ષક શૈલેષસિંહની ટીમે ગણતરીની મિનિટોમાં જ નાથ્યો। બનાસકાંઠાના થરામાં આજે કાળજું કપાવી દે તેવી ઘટના બની। ગોકુળનગર સોસાયટી પાસે એક બેકાબુ આખલાએ તેડાયેલા બાળક સાથે જતી મહિલા પર જીવલેણ હુમલો કર્યો। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે આખલાએ માસૂમ બાળકને હવામાં ફંગોળ્યો હતો। આ હુમલામાં મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી અને ટાંકા લેવા પડ્યા। જ્યારે તંત્ર નિષ્ફળ ગયું ત્યારે ગૌરક્ષકો બહાર આવ્યા। લોકો ફડફડાટમાં હતા। આખલો હજુ પણ રસ્તા પર આતંક મચાવી રહ્યો હતો। ત્યારે જ વડાના રક્ષકો એટલે કે શૈલેષસિંહ અને તેમની ટીમને જાણ કરવામાં આવી। કોઈપણ સ્વાર્થ વગર પોતાના જીવના જોખમે આ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ત્વરિત એક્શન જાણ થતાં જ શૈલેષસિંહની ટીમે વીજળી વેગે વડા ખાતેથી ઘટના સ્થળે દોડી આવી। હિંમતભર્યું ઓપરેશન જે આખલાથી આખી બજાર ડરતી હતી ત્યારે શૈલેષસિંહની ટીમે કુશળતાપૂર્વક કાબૂમાં લીધો। સુરક્ષિત આશરો રૌદ્ર સ્વરૂપ ધારણ કરનાર આ આખલાને પકડી તાત્કાલિક ગૌશાળામાં સુરક્ષિત ખસેડવામાં આવ્યો, જેથી અન્ય કોઈ નિર્દોષ વ્યક્તિ તેનો ભોગ ન બને। લોકો વાતો કરે છે પણ આ ગૌરક્ષક કામ કરી બતાવે છે। જ્યારે આખલાએ બાળકને હવામાં ફંગોળ્યો ત્યારે અનેક લોકો લાચાર હતા, પણ શૈલેષસિંહની ટીમે મેદાનમાં ઉતરી સાબિત કરી દીધું કે માનવતા અને હિંમત હજુ જીવંત છે। ધન્ય છે શૈલેષસિંહ અને તેમની આખી ટીમને, જેમણે સમયસર પહોંચી વધુ એક દુર્ઘટના બનતા અટકાવી। સો સલામ છે આવા વીર ગૌરક્ષકોને। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી।